જશોદા તમે તો હાવ જો હાથી કી જેવા થઈ ગયા પ્રભુ. માતા જશોદાને કહેવાય મય માખણ મિશ્રીને ખવડાવે, નો ખવડાવાય તો ગોપી પાસે લૂંટીને ખાઈ લ્યો. હમણાં મયારા નથી થતા ને એટલે ભગવાન મોરા પડી ગયો, લૂંટવાનું નથી ને. હે ભગવાન બીજું બધું તો ઠીક. જો અહીંયા આપણે વાડીમાં આવ્યા, ગામ છેટું છે અને અહીંયા કયો પાવર છે આપણે ખબર નથી, 3 ફેઝ છે સિંગલ ફેઝ છે. એટલે હું ન કહું ને ત્યાં સુધી પ્રભુ એકઈ ખીતી અટતા નહીં હો. ખીતી એટલે આ માઇક, હું ન કહું ત્યાં સુધી એકઈ માઇકે ન આવતા, કારણ કે આમાં અવરા હવરા દોયડા લંબાવ્યા હોય, પાવર ગમે ત્યાંથી લીધો હોય અને એકાદો ન્યુટ્રલ બ્યુટ્રલ કપાઈ ગયો હોય અને ફેજ રિટર્ન મારતો હોય તો ન થવાની થઈ જાય. તેડી બાપા સીતારામ. મને એટલે લાગે પણ શું કરવું, આ બધા ધંધા તમારા છે એમ કહું, તમારે આ જ કરવાનું છે પ્રભુ. આ ગમે ત્યાં કાન ગોપી હોય જોજો, કોઈ કલાકાર ગમે ત્યાંનો પાવર હોય, ગમે એવો પાવર હોય, એ કઈ માયકે ન આવે. માયકે પેલા અખતરો મારી ઉપર કહે એ કે જી થવું હોય ને એને થાય, એનો ભલી સાંડલો ભૂહાઈ જાય. આવી પાકલાઈ કરવાની. તમને મને પેલા વરગાડીને કે ટેસ્ટિંગ થઈ જાય એમ. તમે આવી પાકલાઈ કરો પણ તમને ખબર નહીં હોય પ્રભુ હું તમારા કરતા પાકો છું. હું ઘેરેથી નીકળું ને એટલે મારો ફોટો ઊંધો કરીને જ આવું, ઊંધો કરી નાખું, આઘાત ન લાગે. અને ઘેરેથી કઈ નીકળું સાંડલો ન કરતા ટપકું જ કરજો, એટલે એવું તેવું થાય ને તો ભૂહવામાં વાર ન લાગે. અને ઘેરે કઈ ને આવ્યો છું કે 8 વાગ્યા સુધીમાં પૂગી જાઉં તો ભલે માનજો કે એમ કેમ પૂગી ગયા, બાકી 8:30 થઈ જાય એટલે વાર જોતા નહીં. ફોટો સૈતો કરી સુખડનો હાર પહેરાવી દેજો ને ધોળી હાડી પહેરી લેજો, એમ માનજો કે 17 મહિનામાં રંડાણા. આમાં કઈ નક્કી હોય આપણે તો પૂગી કે ન પૂગી. એટલે આ ખીતી છે ને પ્રભુ હાવ કમ્પ્લીટ થઈ ગયા, આમાં શોર્ટ બોટ કંઈ આવતો નથી. તમે મારા નાથ આ બાજુ આવતા રહ્યો, મને છે ને આમ જોઈને ફાય છે નહીં, દહ્યાહુર થાય. એ દહ્યાહુર ડિક્શનરીમાં ન હોય, એનું ઇંગ્લિશ ન હોય ક્યાંય, એ ગઈઢા ભાભા પાસે શીખવું પડે. દહ્યાહુર કે ઇંગ્લિશમાં ડિક્શનરીમાં ન આવે. એટલે તમે અહીંયા આવતા રહ્યો આ ખીતી, હું સામે હોયો જાઉં. મને નહીં મજા આવે ઉપલેની, તમને કીધું એમ કરો. એ સગા બાળકોને ખીજામાં રમાડું આવી રીતે હું આમ જ રમાડું બાળકોને. આમાં અલગ અલગ રમાડવાની સ્ટાઇલ હોય ને. સગા શું વાંધો આવશે અહીંથી જોઈને બોલીશ તો? ઈ બાજુથી જોઈને બોલું ને ભગવાન મને કઈ વાંધો નહીં આવે. ઈ બાજુથી હું જોઈને બોલું તો મારું મોઢું કેમનું રહે? સખા અહીંયા રોડ ઉપર ઈ રોડ જાય ક્યાં? કેમ ક્યાં જાય એટલે? ઈ રોડ ક્યાંક જાતો તો હશે ને, ક્યાં જાય? સગા આમ ગળું થઈ પોરબંદર થઈને ઉપલેટા. બસ ઈ જ તકલીફ છે. કેમ? જેદીનું ઉપલેટા સામું જોયું ને તેદીનો દુખી જાઉં. સખા ગામ સામે જોવાથી થોડા દુખી હોય. 17 વર્ષ પહેલા ઉપલેટા સામું જોયું, હજી ધ્રુજારી આવે. સખા એવું કેમ થાય છે? અફસોસ થાય શેનો? કે 17 વર્ષ પહેલા ઉપલેટા સામું ન જોયું હોત તો આ ગામો ગામ રાતા વાઘા પહેરી નાસવું ન પડત. છોકરાઓ તમે દાંત કાઢોમાં હું હાસું કહું, હું છેતરાણો એમ તમે છેતરાતા નહીં. તમને અટાણે મજા છે દીકરા મારા, નેકરું ભોડું છે ત્યાં સુધી મજા છે. ગમે એવી હાકડી ગલીમાં વરી જાય, બાકી વાહે ટોલી ફીટ થઈ જાય પછી લાંબા લાંબા ટન લેવા પડે. હા ને એ ટોલીમાં તમારે જેવો માલ ભરાઈ જાય પછી આખી જિંદગી લોમાં જ આંકવી પડે. તાપનો વેત રહી નહીં. જઈએ આ ટોલીઓ વાળા જોઈજો, દાંત કાઢે જ કહેજો સવાર સુધી પૂરું થઈ ગયું, ફીટ થઈ ગયા. આ દાંત કાઢે ઘેરે ડખો થાય. ત્યાં તો ખી કરતા હતા અને આ તો 35 વર્ષમાં કોઈ મોઢું ન મુલકાયું. એટલે ભગવાન એ તકલીફ જામતી ગયા. છોકરાઓ સારું છે ને ભાઈ, હાલે ને ભણવાનું રેડી, બંધ નહીં થાય ને. હા હે માં ખોડિયાર, એ ચારણું આઈ માં, એ દ્વારિકાધીશ, અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકર, તમને અમને તકલીફ આપવાનું મન થાય ને પ્રભુ તો ગમે એવી તકલીફ આપજો, અમે સહન કરી લેવું. તમને જરાય અમે ફરિયાદ નહીં કરી, ગમે એવી તકલીફ અમે સહન કરી લેવું. પણ હે મારા નાથ બધી તકલીફ આપજો પણ એક કામ ન કરતા. સખા શું ના કરું? બધુંય કરજો પણ નિહાયરું બંધ ન કરતા પ્રભુ, નિહાયરું બંધ ન કરતા. સખા નિશાળ ચાલુ હોય કે બંધ હોય તને શું દિલ લેવા દેવા? તમને ખબર નથી આ રાંધવા તોડાવે નથી, હસવાતા નથી. આ લબાસો હું આઈટમ છે એ તો કોરોનામાં ખબર પડી. હા કોરોના પેલા આપણે છોકરા શું છે ખબર જ નથી, કોરોનામાં ખબર પડી. આખા લોકડાઉનમાં જો હા ભરજો, લોકડાઉનના 2 વર્ષ ગયા, 2-2.5 વર્ષ, એમાં તમે કોઈ દુઃખી થયા હોય કે ન થયા હોય, પણ વધારેમાં વધારે જો કોરોનામાં કોઈ દુઃખી થયા હોય ને તો અમે 2 જણા. સખા કોણ કોણ? કલાકારો કથાકારો.
કેમ દુખી અરે થયા? આ 2 વર્ષ સુધી ફિનાઈની ગોળીઓ મૂકીને વાઘાટ ખુલ્લી ટીંગેડ હતા, ઉતારવાનું ન કીધું, કોઈ આવો એમ ન કીધું. કોરોના પહેલા તો કે એકેય તારીખ ખાલી નથી, આ તારીખ તો કે જગ્યા નથી, કંઈક કરો ને કે નહીં થાય, ખાલી જ નથી. અને કોરોનામાં હામાં ફોન કરતા હતા, કોક ધૂન તો રાખો. બહુ દુઃખી થયા ભગવાન, 2 જણા બહુ દુઃખી થયા, હાવ બેવડા વળી ગયા. પણ સખા તો આ લોકોનું શું થયું? માઇક વાળાનું હા એનું તો બહુ આયલું. સખા કલાકારોના કાર્યક્રમ બંધ હોય, કથાકારોની ભાગવત કથા બંધ હોય, હા તો આને કોણ લઈ જાય? દાડા હાલતા હતા ને એ વધારે હાલતા હતા. આનું તો બહુ આયલું. આ તો 2 ટીરિયા લઈને સાનામાના ધારિયામાં દાડો કરી આવતા હતા. અને ઈ કોરોનામાં છે ને યમરાજા પાડો મૂકીને ફોર્ચ્યુનર લઈને આવ્યા હતા. છટકવા ક્યાં દેતા હતા? ડાફનેરાનું ઉપાડ લે. અને આખા લોકડાઉનમાં અમે દુઃખી તો 2 જણા થયા પ્રભુ, પણ ઘેરે 2 વાતથી જ દુઃખી થયા. સખા બહુ દુઃખી થયો. દુઃખી એટલે વાતું જાવ દો, હજી એ કર જ નથી બુરાણું. સખા ઘરે શું દુઃખી થયો? ઘેરે એક તો આ છોકરાને ભણવાનું નહોતું એટલે એને રાંધવા તોડાવ્યા હતા. બરોબર. અને બધાયને ખબર છે અહીં બેઠા એટલા કે આખા લોકડાઉનમાં ટીવી વાળાએ મહાભારત બતાવ્યું કે ઘેરે રહ્યો, અંદર રહ્યો, બાઈને નીકળોમાં મહાભારત જોવો ને આનંદ કરો. એ મહાભારત જોઈ આ છોકરાઓને આખું મહાભારત પાકું થઈ ગયું. પણ સખા બહુ સારી વાત કહેવાય. સારી વાત છે. કારણ કે સખા ટીવી ની અંદર જો મહાભારત જેવી સિરિયલો આવે હા અને એ સિરિયલો જો આપણા નાના નાના બાળકો જોવે હા તો સખા આપણા નાના બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય. હા સંસ્કારોનું સિંચન તો થયું પણ વધી ગયા. કેમ વધી ગયા? અરે સંસ્કારો વધી ગયા લોકડાઉનમાં. તમને શું ખબર પડે પ્રભુ? લોકડાઉનમાં ઘેરે આવીને તો નક્કી નો થાય, ઘેરે આવ્યા કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા. સખા એવું કેમ થયું? અરે આ રમે તો જેવી રમતા. કેવી? કોઈ ભીમ બન્યો હોય, કોઈ ગટુરગસ બન્યો હોય, કોઈ અર્જુન બન્યો હોય. એકવાર તો બપોરે 12 વાગે હું વાડીએથી આવ્યો, મારો છોકરો ને 2-3 છોકરા ઓહરીને કોઈ રમતા હતા. ડેલી બંધ હતી. હું તો તડકા ધોમનો આવ્યો લોકડાઉનમાં, અને હજી તો ડેલી ખોલીને એક પગ અંદર મૂક્યો ને તથા મારે છોકરે ઓહરીમાંથી મારા સામું બાણ સડાવ્યું અને મને કઈ દુર્યોધન ખબરદાર, જો એક ડગલો આગળ વધ્યો છે તો આ ભાન તારું સગું નહીં થાય. તથા હું હેપ થઈ ગયો, પરહેવે હેપ થઈ ગયો. હું કહું એ મારા દીકરા, દુર્યોધનનો દીકરો થતો ઘરમાં કરી જા. હું દુર્યોધન નથી, હું તારો બાપો છું. હું તારી માનું હરણ કરીને નથી આવ્યો, એને પ્રેમથી 4 ઘૂમરા ફરીને લેવો છું. એક ઘૂમરો 1 લાખ રૂપિયાનો થયો છે. બધાય ઉસીના લઈને ફેરો તો હજી કરજ બુરું છું. તું 8મું ભણવા વર્ગી ગયો પણ હજી કરજ ભરવાનું નથી. એટલે હું કહું એ આ ખરેખર તમને ખબર છે લોકડાઉનમાં ઘેરે છોકરાઓનો ત્રાસ, બાયણે રોડ ઉપર નીકળો ને તો પોલીસવાળાનો ત્રાસ. પોલીસવાળા મોરલા બોલાવતા હતા. આમાં ઘણા બીડીયું તમાકુ લેવા ગયા મોરલા બોલાય છે. બાયણે નીકળો તો મોરલા બોલે, ત્યાંથી સટકીને પાછા ઘેરે આવો ને તો આ ઢેલું બોલે. લોકડાઉનમાં ઢેલું નો ત્રાસ હતો. એ કે તમે તો ઘરના કોઈલાથી ગયા, બાયણે જ નથી નીકળતા, જરીક છેતા જાવ ને. પણ તમને ખબર છે બેનો, ત્યાં છૂટા ગેડાના ઘા કરતા હતા, નીકળાય એમ નહોતું. તોય આપણે એમ કહીએ સાંભળો, તોય આપણે પાછા વાતું કરી બેનોમાં બુદ્ધિ નથી. આ અમારા બધા કલાકાર એમ કે બેનોમાં બુદ્ધિ નથી. હું કહું ભાઈ બેનોમાં બુદ્ધિ આપણા કરતા વધારે છે. એલા નો હોય એલા છે, મને તારી ઘોડી લાગતું હતું કે બેનોમાં બુદ્ધિ નથી, પણ જેપુર આવ્યો ને પછી ખબર પડી કે બુદ્ધિ વગર ને આપણે છે. અહીંયા આવીને કેમ ખબર પડી? મેં જોયું એટલે આમ જોઈને જોયું થોડી પડે, નજર કરી ખબર પડી જાય નો ને. પડે એલા, પડી જાય. નો પડે. જો કેમ ખબર પડી તારે શીખવું? હા જોઈ લાય માતાઓ બહેનો બેઠા, દાદા બેનો બેઠા છે કાં? બેઠા ને હા. આમ બધા ભાઈઓ બેઠા. હા આમાંથી તને કઈ ફેર લાગે? કાંઈ ફેર નથી. કઈ ફેર નથી. નહીં. તો મને કેમ ખબર પડી કે બહેનોમાં બુદ્ધિ છે ને આપણામાં નથી? હા કેમ ખબર પડી કહું? જોઈ લા એટલા બહેનો બેઠા છે, કઈ મુનિયો બહેનો પાસે છોકરો છોકરો છે, બધાય ભાઈઓના ખોરામાં હલવાના છે. માં તો હા છો. આ બુદ્ધિ વગરનું કામ છે. આખી રાત પેસ્ટી કાન ગોપી જોહે એને કોઈ નહીં, ઓલો બીજા આખી રાત આખી રાત રમાડ છે. હા ને ખરેખર આ લોકો એમ કે આવી ગયો. આ લોકોનું કહું કે ભાઈ બેનો બુદ્ધિશાળી હોય તમને બધાને ખબર છે. જો આપણે કોકના નાના એવા પ્રસંગમાં જવું હોય, આપણે કંઈ ખર્ચો 20 રૂપિયા વાળાને દઈ તો ટકાટક કરી દે બધું આમાં. અને આ તો 350-300 તો મોઢા ધોવરાવે અને 40 રૂપિયા નેણ સેટ કરાવે. અને એને કોકના પ્રસંગમાં જાવ, તેના કપડાં લેવા જાવ, કોક ગયા છે બિલ છૂકો જભો પલરી જાય. એક હાડીની કિંમત જોઉં તો 5,000, 10,000, 15,000 અને 20,000 ની તો હાડીઓ પહેરે.
પણ સખા કપડા તો લેવા પડે ને. હા પણ ઈ લે એમ અમારે ન લેવાના હોય. સખા કોણ ના પાડે? પણ ઈ 5,000 ની હાડીઓ લઈને અમે લુગડા લેવાનું કહી તો રેકડી કેમ બતાવે? કેમ રેકડી કે બતાવે? ઓલી રેકડી મળી જાવ 150 રૂપિયા લેખો ને જફો બે આવી જાય. ઈ 5,000 ની હાડીઓ પહેરે ને પ્રભુ એનો વાંધો નથી, પહેરજો મારા બાપા જો. પણ આ બેનો ને પૂછો બેઠા 5,000 ની હાડી પહેરો, 10,000 ની હાડી પહેરો, હાડી પહેરીને થાકી જાવ, ડિઝાઇન વહી જાય, ફેશન વહી જાય, ગમતી બંધ થઈ જાય, ક્યાંય હાલે એમ ન હોય, હાડી નાખી દો તમે. નાખો જો, નાખે નહીં તો સખા શું કરે? ક્યાંય નો હાલે એમ હોય ને એ હાડીનું સેલે ગોદડું બનાવે હા. અને વરવરતી ટાઈટમાં આપણી ઉપર નાખે. અને આપણે પછી આપણે તૂટી વારીને પડ્યા રહી, મુજારો ન હવે બોરો પ્લસ ને ફેરન લવલી ની સુગંધ લીધા કરી અને આપણા લેંઘા જફા તૂટે ને શું થાય? પોતા પોતા થાય, પગલું સુનિયા થાય. અને પાછી હોરામ કહેતી કે લે બા એ કે જોતા તમારા દીકરાને શરદી ક્યાં માટે શીખવું જ આવે, શીખવું જ આવે. 1.5 મહિનો ત્યાં ડોઈલમાં પડ્યો, બળબડિયા બોલી ગયા બિસાડાના. પણ આજે